જય માતાજી મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. પિછલા 2 દિવસથી માર્કેટની અંદર યુદ્ધને લઈને કે જે ઇઝરાયલ ઈરાનના ચાલી રહેલા અને સાથે અમેરિકાના ચાલી રહેલા યુદ્ધની ન્યૂઝની અસર આપણા માર્કેટ ઉપર થતી હતી. વર્લ્ડના તમામ માર્કેટની અંદર એની અસર જોવા મળતી હતી. પણ આજના દિવસે 2 દિવસના ઘટાડા પછી જ્યારે ગુરુવારનો દિવસ સેન્સેક્સની એક્સપાયરી સાથે જે ગ્રીન કેન્ડલ એટલે કે એક રિલીફ રહેલી શોર્ટ કવરિંગ જેવી માર્કેટની અંદર આપણી શરૂઆત થયેલી હતી. ઘણું એવું માર્કેટ સારું એવું રિકોર્ડ થઈ રહ્યું હતું અલગ અલગ ક્ષેત્રની અંદર. શરૂઆતના માર્કેટના ચાલની અંદર સમજીએ તો મેટલ સ્ટોક કે જેની અંદર સારી એવી શોર્ટ કવરિંગ હતી, કે મેટલ શેરની અંદર મેટલ સ્ટોક્સની અંદર સારી એવી તેજી આપણને જોવા મળતી હતી. પણ આખા માર્કેટની અંદર જે 12 વાગ્યા પછીના સેશનની અંદર તમે ધ્યાનથી નજર મારશો તો સારું એવું જમ્પ આપણને જોવા મળ્યું હતું. એવા ન્યૂઝ કે જે યુદ્ધની અંદર વિરામ આપી શકે એમ છે, કે યુદ્ધની અંદર વિરામ થઈ શકશે એની આશાએ કે જે સોર્સ થ્રુ આપણને ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે એની અસર સાથે આજનું માર્કેટ છે સારા એવા ક્લોઝિંગ સાથે જમ્પ સાથે બંધ થતું જોવા મળ્યું છે. શું છે એ સમાચાર વિગતવાર જોઈશું. અને સાથે ડિફેન્સ શેરોની અંદર આજની તેજી છે એ સારી એવી બૂમ થતી જોવા મળી હતી. કે જ્યારે યુદ્ધ થતું જોવા મળે, અગાઉના વિડીયોની અંદર જો તમે ચેક કરતા હશો, પૂરેપૂરા વિડીયો મારા જોયેલા હશે તમે, તો વારંવાર આપણે વાત કરીએ છીએ કે જો યુદ્ધની સમયગાળામાં ડિફેન્સ સ્ટોક ઉપર ખાસી એવી નજર રાખજો. સારો એવો જમ્પ જ્યારે માર્કેટ ઘટેલો હશે ત્યારે નહીં આવે તો થોડું એવું રિલીફ રેલી હશે માર્કેટની અંદર. થોડું એવું માર્કેટ એક શોર્ટ કવરિંગનું માર્કેટ આપણને જોવા મળશે તો એની અંદર પણ એક તેજી જોવા મળશે. તો એવી તેજી આજના દિવસે ડિફેન્સ શેરની અંદર જોવા મળી હતી. પણ આજના દિવસના જે એક તેજીનું કારણ કે યુદ્ધની અંદર જો શું વિરામ આવી શકે છે કે નહીં, કે એના ઉપર ગઈકાલના જે રાત્રિના સમય દરમિયાન આ એક ન્યૂઝ ફરી રહ્યા હતા, કે સોર્સ થ્રુ જે ન્યૂઝ ફરી રહ્યા હતા, તમે ન્યૂઝ ફ્લેશ થતા હશે કે જે જોતા હશો કે ઈરાનના જે ગુપ્તચરને અધિકારીઓ છે કે એના દ્વારા CIA સાથે એ નેગોશિએશન માટે કે યુદ્ધ વિરામ માટે વાતચીત ચાલી રહી હતી. ખરેખર અલગ અલગ પ્રકારના આ એક ન્યૂઝ અલગ અલગ જોવા મળતા હતા. પણ એની સાથે આજના દિવસે થોડી એવી રિલીફ રહેલી હતી. એક આશા હતી કે આમ આ ક્ષેત્રની અંદર કે આ વાતને લઈને કે યુદ્ધને લઈને કંઈક એક ન્યૂઝ આપણને જોવા મળે. આ સાથે જે 2:30 વાગ્યાની આસપાસ ફરી એક વખત સોર્સ થ્રુ બ્લૂમબર્ગના એક સોર્સ થ્રુ ન્યૂઝ આપણને જોવા મળે છે કે જેની અસર આપણા માર્કેટ ઉપર થતી જોવા મળે છે. કે ઈરાન દ્વારા કે જે સંતોષકારક વિકલ્પ પસંદ કરવામાં આવશે અમેરિકા દ્વારા, તમને ન્યૂઝ ફ્લેશ થતા હશે, ખ્યાલ આવશે કે જે સંતોષકારક જો વિકલ્પ પસંદ કરીને જો નેગોશિએશન થશે તો પરમાણુ કાર્યક્રમ જે ઈરાન દ્વારા થઈ રહ્યો હતો એના ઉપર એ અલ્પવિરામ મૂકી શકે, એને છોડી શકે એમ છે. કે આ એક રિપોર્ટ થ્રુ પણ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા હતા. આ સિવાય જે બીજા ફ્લેશ થતા ન્યૂઝ છે તમને એની અંદર પણ નજર મારજો કે ઈરાન ન્યૂઝ એજન્સી દ્વારા પણ એક ન્યૂઝ જોવા મળી રહ્યા હતા કે યુદ્ધની સમાપ્તિ માટે, યુદ્ધની વિરામ લેવા માટે પણ વાટાઘાટો માટે એમણે અમેરિકાને એક મેસેજ પણ આપેલા છે. આના આ જ મેસેજ હજુ ક્યાંથી કન્ફર્મેશન નથી આવેલું. એક ન્યૂઝ એમને ઈરાન દ્વારા આપવામાં આવેલા છે. આ વાતની આપણે કન્ફર્મેશન અત્યારે આ ન્યૂઝ દ્વારા આપણને મળી રહી છે. અગાઉ પણ જે ગઈ રાત્રિના જે કાંઈ ન્યૂઝ આપણને જોયા, રિપોર્ટ થ્રુ જે ન્યૂઝ આપણને જોવા મળ્યા કે એ રીતે માર્કેટની અંદર એક આશા રખાઈ ગઈ છે. પણ આ સિવાય બીજી વસ્તુ કે એક આપણી જે રોકાણકારની દ્રષ્ટિએ આ કન્ફર્મેશન લેવા માટે કે શું આ આવનારા સમયની અંદર રિલીફ મળે એમ છે કે નહીં, તો એના માટે આપણે એક ઇન્ડિયા વિક્સને પણ ચેક કરી શકીએ, જેની અંદર 2:30 વાગ્યાની આસપાસ કે જે પુલ ઓફ આપણને જોવા મળી રહ્યો હતો, જે સારો એવો જમ્પ જોવા મળતો હતો એની અંદર સારો એવો ઘટાડો 2:30 વાગ્યાની આસપાસ એમની અંદર પણ આપણે ચેક કરીએ છીએ. આ સિવાય જે આપણે ક્રૂડ ઓઇલ શરૂઆતથી યુદ્ધ શરૂ થયું ત્યાંથી જ આપણે વિડીયોની અંદર વારંવાર વાત કરીએ છીએ કે ક્રૂડ ઓઇલને ખાસું એવું તમે ચેક કરતા રહેજો કે એની અંદર શું જમ્પ કેવો જોવા મળે છે, કે પુલ ઓફ થાય છે કે નહીં. પણ આજના દિવસે એટલો બધો પુલ ઓફ એની અંદર પણ જોવા નથી મળ્યો. કે એવરેજ જોશો તો 82.80ની આસપાસ જોવા મળી રહ્યું છે તમને, કે જેની અંદર હજુ આજની રાત્રિના દરમિયાન કે જ્યારે અમેરિકાની અંદર માર્કેટ ખુલશે ત્યાર પછી કે આ ન્યૂઝ જોવા મળે છે કે એની અસર પણ રાત્રિના સમય દરમિયાન જોવા મળશે. અને જો આ ન્યૂઝ ફેક છે કે ડિલે થાય છે કે અમેરિકા દ્વારા કોઈ પણ રિસ્પોન્સ નથી મળતો તો પણ આની આ જ વસ્તુ હજુ સ્થળાંતર એટલે કે હજુ યુદ્ધ શરૂ રહી શકે એમ છે. આ સાથે બીજી વસ્તુ એક ચેક કરી શકીએ તો અત્યારે જે માર્કેટની અંદર સ્પાઇક જોવા મળ્યો તો એની સાથે ડાઉન જોનના ફ્યુચરની અંદર ટ્રેડ થતું ચેક કરીએ તો 48,600ની આસપાસ 2:30 વાગ્યાની આસપાસ એ ટ્રેડ થઈ ગયું હતું.
અચાનક એની અંદર પણ 200 પોઈન્ટ જેટલો કે 48,700ની આસપાસ એમાં પણ એક કેન્ડલ ગ્રીન થતી જોવા મળી હતી કે આ એક ગ્રીન કેન્ડલ સાથે પણ એની અસર આપણા માર્કેટ ઉપર ઓલ ઓવર જોવા મળી. પણ ઓલ ઓવર જોઈએ તો હજુ કે આ એક યુદ્ધની સમાપ્તિ ગણવી કે નહીં, કે એના માટે મિત્રો થોડી રાહ જોજો, કારણ કે એટલું સરળ નથી કે એટલી નેગોશિએશન કે એટલા અલગ અલગ કન્ટ્રી સાથે જે યુદ્ધ ચાલી રહ્યા છે એની સાથે અનુલક્ષીને આપણે એક ધ્યાનમાં દોરીએ તો હજુ યુદ્ધની સમાપ્તિ ન ગણવી જોઈએ કે હજુ આની અંદર શું જોવા મળે છે, અમેરિકા દ્વારા શું રિસ્પોન્સ મળે છે, એ ખાસ એવા ન્યૂઝ આપણે ચેક કરવા જોઈએ. જે રીતની તેજી આપણને માર્કેટમાં જોવા મળી છે, રિલીફ તેજી જોવા મળી છે, પણ આ એક કન્ફર્મેશન માટે રાહ જોવી જોઈએ. બીજું એક ક્ષેત્ર જે ખાસું એવું નજરમાં રહ્યું હતું આજના દિવસે કે એવું ડિફેન્સ ક્ષેત્ર. વારંવાર આપણે ચર્ચા કરી હતી કે જ્યારે યુદ્ધની શરૂઆતથી કે આની અંદર તમને સ્પાઇક જોવા મળી શકે કે જ્યારે માર્કેટની અંદર રિલીફ રેલી આવે તો માર્કેટ એક કુલ ઓફ થતું હોય, માર્કેટ સસ્ટેન થતું હોય, એક લેવલ ઉપર કામ કરતું હોય, એવા સમયે જ આની અંદર સારી એવી તેજી જોવા મળે. પણ એની સાથે આજના દિવસે મઝગાંવ ડોક શિપ બિલ્ડર કે જે કંપનીને એક શિપ બિલ્ડર તરીકે એક 90,000 કરોડનો ઓર્ડર મળેલો છે કે જે આ ઓર્ડરને ધ્યાનમાં લઈ શિપિંગ કંપનીઓની અંદર સારામાં સારો સ્પાઇક જોવા મળતો હતો. આ સાથે છેલ્લા 2 દિવસથી સોલાર ઇન્ડસ્ટ્રી BEL કોઈ પણ શેરને મારા તરફથી ખરીદવા કે વેચવાની ભલામણ છે નહીં, કે આ એક શીખવા માટે કે ન્યૂઝને આપણે કવર કરીએ છીએ કે આ બંને કંપનીઓ સોલાર ઇન્ડસ્ટ્રી અને સાથે BELની અંદર પણ સારામાં સારો જમ્પ જોવા મળ્યો છે. બેસ્ટ સ્ટોક, બેસ્ટ લોંગ ટર્મ માટેનો શેર કહી શકીએ તો BEL. સોલાર ઇન્ડસ્ટ્રી પણ સારી કંપની છે. આ બંને આખા ક્ષેત્રની અંદર ડિફેન્સની અંદર પણ સારામાં સારી આજના દિવસે રેલી જોવા મળી. ફરી વખત આ એક જ પોઈન્ટ ઉપર ખાસી એવી નજર રાખવા માટે હું મિત્રો કહીશ કે ક્રૂડ ઓઇલ ઉપર નજર રાખજો. આ સિવાય ઇન્ડિયા વિક્સ ચેક કરતા રહેજો કે ઇન્ડિયા વિક્સ વોલેટિલિટી ઇન્ડેક્સ છે કે માર્કેટની અંદર કેટલી વોલેટિલિટી રહી શકે એમ છે. આનું કુલ ઓફ થવું, યુદ્ધને વિરામ ઉપર જો આપણે આનું કુલ ઓફ થવું, ઘણું ડાઉન આવવું એટલે બરાબર નીચે આવવું ખૂબ જ જરૂરી છે. જો આ નીચે આવશે, ક્રૂડ ઓઇલ શાંત થતું જોવા મળશે, 80ની નીચે જતું જોવા મળશે, તો એક આશા રાખજો કે હજુ એક યુદ્ધની અંદર ઘણો એવો વિરામ થતો એવું જોવા મળી રહ્યો છે. આ બધા જ પોઈન્ટને તમે ખાસા એવા ચેક કરજો. કોઈ પણ ઉતાવળ કોઈ પણ શેરને ખરીદવા માટે કે વેચવા માટેની ઉતાવળ ન કરો મિત્રો, કારણ કે હજુ એવું કહી ન શકાય કે આ યુદ્ધ વિરામ લઈ શક્યું છે, કે યુદ્ધની અંદર વિરામ થઈ ગયો છે, કે યુદ્ધ સ્ટોપ થઈ ગયું છે, કે આગળ હજુ ઘણા પણ ન્યૂઝ કવર આવી શકે એમ છે. એની અસર આપણા માર્કેટ ઉપર થઈ શકે એમ છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.